જય દ્વારકાધીશ. આજે આપણે આવી ગયા છે પાછા વાડીમાં. તમારો સપોર્ટ જાળવી જ રાખજો. તમે સપોર્ટ બંધ નહીં કરતા. તમારા સપોર્ટના લીધે જ હું આગળ વધીશ. અને રબારી સમાજ આખો મને તો સપોર્ટ કરે જ છે, એમાં તો કાંઈ વાંધો છે જ નહીં. પણ બધા સપોર્ટ કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. બધા લાઇક કરો. હું રોજ નવું બ્લોગ લાવીશ. હજી તો મને આવડતું નથી તો બી હું ટ્રાય કરું છું, પણ રોજ નવું લાવીશ. કહેવાય માંડવી, જોઈ શકો છો તમે. માંડવી અને કહેવાય માંડવી. અહીંયા બેસવાની શું મજા આવે. અહીંયા બેસી મસ્ત અહીંયા આમ બેસી જવાનું, આ ખાટલા ઉપર આમ બેસી જવાનું અને આખો વ્યૂનો નજારો લેવાનો. જો જોઈને કેવો મસ્ત વ્યૂ આવે અહીંયા. એટલો મસ્ત વ્યૂ ક્યાંય ના મળે. આ બધું દેશમાં જ જોવા મળે, બાકી મુંબઈમાં તો આવું ના મળે. હવે આપણે તો થોડાક દિવસ જ છે અહીંયા, એટલે હમણાં મોજ કરી લઈએ. આ ભાવેશભાઈ વાટે છે. જો અહીંયા આપણા બળદ ઊભા છે. આ રીતના આને પાથરવાનું અને આમ ખડ લઈ લેવાનું આપણે. આ એક પૂરો થઈ ગયો. આ ખેડૂત વાહ. વાડીએ બેસીને નાસ્તો કરવાનો. આ ભાવેશભાઈ ઊભા છે. આ વાડી આપણી. ખડ વાટતા અમને રાત થઈ ગઈ. આજો આવી ગયો ખડ, અને હવે જાશું અમે ઘરે. આવ્યો ગાય સાપ. જો આ રસ્તામાં આપણને સાપ મળી ગયો, જોઈ લો તમે.